નમસ્કાર મિત્રો, તમે સૌ જાણતા હશો કે તમિલનાડુમાં વિજય થાલાપતિ સીએમ બનતા જ એવા કાર્યો કર્યા કે જે સાંભળીને આપણને પણ એવું લાગે છે કે આપણા રાજ્યમાં પણ આવો સીએમ બને અથવા આવું કાર્ય થાય તો ઘણું સારું. તો એમને ગરીબો માટે જે 200 યુનિટ વીજળી ફ્રી કરવામાં આવી છે અને ત્યાં જે સ્માર્ટ મીટર હતા તે બિલકુલ હટાવી દેવામાં આવ્યા છે. કારણ કે સ્માર્ટ મીટરથી વીજળી બિલ છે એ વધારે આવતી હતી અને તમિલનાડુમાં 14 લાખ ખેડૂતોની જે લોન હતી એ પણ માફ કરવામાં આવી છે. ખેડૂતોના હિતમાં વિજય થાલાપતિએ ખૂબ સારું આ કર્યું છે. તમિલનાડુમાં મહિલાઓ માટે સુરક્ષા ફોર્સ બનાવવામાં આવી છે, જેની અંદર મહિલા પોલીસ અધિકારી ઇન્સ્પેક્ટર હશે અને દરેક જગ્યાએ પણ તૈનાત રહેશે. તમિલનાડુમાં ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓ માટે બસમાં ફ્રી મુસાફરી કરવામાં આવી છે અને બસમાં કોઈ પણ પ્રકારની ટિકિટ લેવામાં આવશે નહીં અને કોઈ પણ પ્રકારનો પાસ પણ કઢાવવામાં આવશે નહીં. તો આ પણ તેમણે ખૂબ જ સારું કાર્ય કર્યું છે. તમિલનાડુમાં કોઈ પણ સરકારી અધિકારી જો લાંચ લેતા પકડાય તો તેને તરત જ સસ્પેન્ડ કરવામાં આવશે અથવા કોઈ પણ નાગરિક તેને પ્રૂફ સાથે સાબિત કરશે કે આ વ્યક્તિએ લાંચ લીધી છે તો તે વ્યક્તિને, તે નાગરિકને 1 લાખ રૂપિયા ઇનામ પણ આપવામાં આવશે. તો તમારું પણ શું કહેવું છે? આપણા રાજ્યમાં આવો મુખ્યમંત્રી હોય તો સારું.